ટંકારિયા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સામે ભરૂચ તાલુકા વિકાસ અધિકારીએ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ટંકારિયા ગ્રામ પંચાયતની હદમાં આવતા ગામના વિસ્તારના વિકાસના કામો કરવા માટે જરૂરી ગ્રાન્ટ સરકાર તરફથી આપવામાં આવતી હોય છે। ટંકારિયા ગ્રામ પંચાયતના સરપંચને પણ સરકાર તરફથી હાંડલી કોલોની તથા એસટી કોલોનીમાં ગટરનું કામ કરાવવા સરકારમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। સરપંચની જવાબદારી બંને કામો ભેગા કરાવવાની હોવા છતાં આરીફ મોહમ્મદ ગુલામ મોહમ્મદ પટેલે પોતાની મનમાની કરી હતી। પૂર્વ સરપંચ આરીફભાઈએ ફક્ત હાંડલી કોલોનીમાં 15% વિવેકાધીન યોજના હેઠળ મંજૂર થયેલ નાણાંનો ખર્ચ કરી દીધો હતો। એસટી કોલોનીમાં પણ કામ કરાવવાનું હોવા છતાં કરાવેલ નહીં। એસટી કોલોનીનું કામ અધૂરું રાખી સરપંચ આરીફ પટેલે નાણાંનો વેડફાટ કર્યો હતો। 14મા નાણાં પંચ યોજના હેઠળ 20 પૈકી 8 કામો સરકારની વિવિધ યોજના હેઠળ મંજૂર થયેલ હોવા છતાં ગ્રામસભામાં એજન્ડા તૈયાર કરી મંજૂર કરાવી સરકારને ગેરમાર્ગે દોરી સરકાર સાથે છેતરપિંડી કરેલ। આ બાબતે વર્ષ 2018-19ના તત્કાલીન તલાટી પાસે દહાડિયા પત્રકો તેમજ આ કામના બિલો તેમજ ખોટા ભાવપત્રકો બનાવી પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો। દહાડિયા પત્રકમાં કુલ 6 મજૂરોની દિન 3ની એક દિવસની હાજરી ₹300 લેખે 5400 વધારાની હાજરી બતાવી ઉચાપત કરી હતી। આ બાબતે તારીખ 11/6/2019માં ગ્રામસભા પણ બોલાવવામાં આવેલ અને ગ્રામસભામાં 51 લોકોની ઓછામાં ઓછી હાજરી ન હોવા છતાં સરપંચે મનમાની કરી હતી। આ ગ્રામસભામાં વિકાસના કામો મંજૂર કરાવ્યા હતા, જે પૈકી 8 કામો અગાઉ સરકારની વિવિધ યોજનામાંથી થઈ ગયેલ હોવા છતાં ગ્રામસભામાં મંજૂર કરાવ્યા હતા। ઉપરાંત 12 કામો સ્થળ ઉપર પહેલેથી જ એડવાન્સ કરી લીધેલ હોવા છતાં ગ્રામસભામાં લઈ મંજૂર કરાવી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો। આ ઉપરોક્ત સમગ્ર ઉચાપત, સરપંચની મનમાની અને ગામ લોકોને પડેલી અગવડ તથા સરકારી નાણાં ચાઉ કરવાના મુદ્દે ગામના જ અરજદાર મુસ્તફા આઈ ખોડાએ રજૂઆત કરી હતી। આ અરજીની તપાસ કરતા સમગ્ર પ્રકરણમાં ગેરરીતિ થઈ હોવાનું માલુમ થતાં આ અંગે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી। આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ લેખિત મંજૂરી આપતા આખરે ભરૂચ તાલુકા વિકાસ અધિકારીએ આ પ્રકરણમાં તપાસ દરમિયાન મળેલા તમામ પુરાવો એકત્ર કરી પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। સરપંચના હોદ્દાનો દુરુપયોગ કરી સરકાર સાથે વિશ્વાસઘાત કરવાના ઉપરોક્ત બનાવમાં પોલીસ તપાસ બાદ જ સાચી વિગતો બહાર આવશે। હાલ જોકે અરજદારની અરજીના કારણે નાણાકીય ચૂકવણું કરાયું ન હતું, પરંતુ જો ચૂકવણું કરવામાં આવ્યું હોત તો તેની રકમ લાખોમાં પહોંચી જાત અને એમ કહેવામાં કોઈ બેમત નથી।